સ્ટાર્ટિંગમાં તો તૈયારી કરવાની હતી, એટલે બસ વિચારતા હતા કે એક કોચિંગ ક્લાસ જોઈએ છે જે આપણને આપણી સક્સેસ સુધી લઈ જાય. પેલું 3 બહેનોનો પિતા અને એ જ્યારે એમની છોકરીને મારો દીકરો કહીને ટ્રીટ કરતો હોય ને, આજે 2-3 વર્ષ તમે મહેનત કરી તો પપ્પા કઈ રીતે તમને મોટિવેટ કરતા બેન? પપ્પા, તમારો દીકરો પોલીસમાં બની ગયો છે. ઊંડે ને ઊંડે જઈ બીજું શું કરવાનું, ધરવાનું આપણું જ ધ્યાન, પથ્થરને માટીના ભૂસી ભૂસીને ભેદ, કરવાનું લીલું તોફાન. ઉગાડે આમ કોઈ, ઉગાડે તેમ કોઈ, ધાર્યું નિશાન કદી ચૂકવાનું નહીં. આપણે તો આવડને બાવળની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈનની યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક નવા ઉમેદવાર, એક નવા પ્રેરણાદાયી સફળ ઉમેદવાર સાથે મળ્યા છીએ અને એમનું નામ છે જયમીનાબેન ગજ્જર. ચાલો આજે આપણે એમની સંઘર્ષ ગાથાને એમની પાસેથી જાણવાની છે. નમસ્કાર બેન, યુવા ઉપનિષદ ફાઉન્ડેશન પરિવાર તરફથી આપનું હાર્દિક સ્વાગત છે. બેન, તમારો ટૂંકમાં પરિચય અમને આપજો. મારું નામ ગજ્જર જયમીના વિજયભાઈ છે. હું અડેજન સુરતના રહેવાસી છું. મેં મારું ક્વોલિફિકેશન બાર કર્યા પછી BCom કર્યું છે સર KP કોલેજ ઓફ કોમર્સમાં. બરાબર છે. બેન, સરકારી નોકરી મેળવવી છે, આ રીતનો વિચાર તમારી અંદર કઈ રીતે ફૂટ્યો? કઈ રીતે તમને વિચાર આવ્યો કે મારે સરકારી નોકરી જ જોઈએ છે? શરૂઆતમાં તો સરકારી નોકરીના ફાયદા, એના શું જોબની સિક્યોરિટી છે એવું તો કંઈ ખ્યાલ નહીં હતો. પણ જ્યારે 2021-22માં અચાનક પપ્પાએ ઘરે બેઠા કીધું કે જો દીકરા, તલાટીની પરીક્ષા આવે છે, ફોર્મ ભરી દે, એક્ઝામ આપીશું અને પાસ થઈ જશું. બસ એટલા જ વિચારથી આપણે નક્કી કર્યું કે ચલો એક્ઝામ આવે છે, ઇઝી છે, તો વાંચીને પાસ થઈ જઈએ તો નોકરી લાગી જશે. એટલે પછી યુવા ઉપનિષદ સંસ્થામાં તપાસ કરતાં ફી સ્ટ્રક્ચરની જાણ કરીને પછી ક્લાસ જોઈન કર્યા અને શરૂઆત કરી મેં તૈયારીની. બરાબર. એટલે 2021-22માં તમે તૈયારીની શરૂઆત કરી. એ પહેલાં મારે તમે જે પપ્પાની વાત કરી તો તમારા ઘર પરિવાર વિશે મારે જાણવું છે. તમારા ફેમિલીમાં કોણ કોણ છે અને કઈ રીતનું તમારા પપ્પા શું જોબ કરે છે? મારા ફેમિલીમાં મારા મમ્મી, પપ્પા, મારા ચાચુ અને અમે 2 બહેનો. અમે 3 બહેનો છે અને હું સૌથી મોટી છું. અમારે કોઈ ભાઈ તો નથી. અને મારા ઘરે એવું જ છે કે મારા પપ્પા અમને 3 દીકરો છે એમ જ રાખે છે. જ્યારે પપ્પા મારા બિઝનેસમેન છે, પોતાનો ધંધો કરે છે ઇલેક્ટ્રિક વાયરિંગનો. ચાચુ ગેરેજનું કામ અને મમ્મી હાઉસવાઈફ છે. બરાબર છે. એટલે આમ જોવા જઈએ ને તો એક નાના કુટુંબમાંથી આવવું અને પછી તૈયારી કરવાનો ઉત્સાહ જે પપ્પા તરફથી તમને મળ્યો, એને તમે કઈ રીતે લીધો? આજે 2-3 વર્ષ તમે મહેનત કરી તો પપ્પા કઈ રીતે તમને મોટિવેટ કરતા બેન? પપ્પા તો પહેલેથી જ કહેતા કે કંઈ નહીં, તૈયારી કરતા રહેવાનું, ક્યારેક ને ક્યારેક તો સફળ થઈ જ જઈશું. જ્યારે પહેલી એક્ઝામ આપી ત્યારે નિષ્ફળતા હાથે ધરી હતી, બટ તો બી પપ્પાએ કીધું કે ના, ચાલુ રાખ. પપ્પાને વિશ્વાસ હતો કે મારો દીકરો તો પોલીસમાં બની જ જશે. એટલે એ આશાએ તૈયારી કરી અને પપ્પાએ બી પૂરેપૂરો સપોર્ટ કર્યો છે. બરાબર છે. પેલું 3 બહેનોનો પિતા અને એ જ્યારે એમની છોકરીને મારો દીકરો કહીને ટ્રીટ કરતો હોય ને, એ ખરેખર કેટલું પ્રેરણાદાયક છે. એ દરેક પુરુષો માટે, એ દરેક પિતા માટે ખરેખર કહેવાય ને કે આ પ્રેરણા સ્ત્રોત બેનના પપ્પા જે છે રહ્યા છે. બેન, મારે એ જાણવું છે કે તમને યુવા ઉપનિષદ સંસ્થાનો રેફરન્સ કઈ રીતે મળ્યો અને તમે યુવા ઉપનિષદમાં આવીને તૈયારીની જે શરૂઆત કરી ત્યાર પછી તમારું જે રૂટીન છે, તમારી જે તૈયારી કરવાની પદ્ધતિ છે, એ કઈ રીતે બદલાય? સ્ટાર્ટિંગમાં તો તૈયારી કરવાની હતી, એટલે બસ વિચારતા હતા કે એક કોચિંગ ક્લાસ જોઈએ છે જે આપણને આપણી સક્સેસ સુધી લઈ જાય. અને કોલેજ આવતા જતા હતા તો ત્યારે યુવા ઉપનિષદના જે 12 બેનર લાગેલા હોય ત્યાંથી જાણ થઈ કે હા, એ સરકારી નોકરીની તૈયારી કરાવે છે. તો પછી આગળ જઈને પૂછ્યું તો ખબર પડી કે નહીં, તલાટી સિવાય ઘણી બધી એક્ઝામ છે જેની આપણે એક્ઝામ આપીને પાસ થઈને નોકરી મેળવી શકીએ છીએ. એટલે એ વિચારથી જનરલ બેચને જોઈન કર્યા અને જ્યારથી આપણે બેચ જોઈન કર્યા ત્યારથી લઈને અત્યાર સુધીનો જે મારો અનુભવ છે યુવા ઉપનિષદની સંસ્થા સાથે, તે બહુ સારો રહ્યો છે. હું યુવા ઉપનિષદ સંસ્થા સાથે 2 રીતે જોડાઈ છું. એક તો સ્ટાર્ટિંગમાં હું સ્ટુડન્ટ બી છું અને ત્યાર પછી મેં એઝ અ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે યુવામાં જોબ બી કરી છે. એટલે ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી હું આ ફિલ્ડ સાથે કનેક્ટેડ રહી છું. બરાબર છે.
બેન, આ તૈયારીમાં સૌથી ઉપયોગી એટલે કે જે પણ મટીરિયલ છે, વાંચવાની સાધન સામગ્રી કે તો એ મટીરિયલ વિશે તમારા શું અભિપ્રાયો હતા? તમે શું યુઝ કરતા અને તમે કઈ રીતે એ બધું મેનેજ કરતા? આપણે તો એક યુવા ઉપનિષદ પબ્લિકેશનના બધી બુક લિસ્ટને અપનાવી છે. જે બી બુક્સ હતી શરૂઆતમાં તો આપણે જીસીઆરટી એનસીઆરટીની જે નવી કમ્બાઇન્ડ બુક બની છે તેનો જ રેફરન્સ થઈને જીસીઆરટીનો બેઝ ક્લિયર કર્યો છે. અને એ સિવાય બી જે તે અલગ અલગ સબ્જેક્ટની ઘણી બુક હોય છે તે આપણે વાંચી છે અને સારું એવું રહ્યું છે કે મેં જાતે ખૂબ ત્યાં બેસીને ટાઈપ કર્યું છે. બુક બનાવવામાં કઈ મહેનત કરવાની જરૂર છે, કઈ માહિતી નથી કામની, કઈ જરૂર છે, બધી વસ્તુઓનો બેસીને અનુભવ યુવા ઉપનિષદમાંથી પ્રાપ્ત કર્યો છે. બરાબર છે. એટલે આમ જોવા જાઓ તો તમે યુવા ઉપનિષદ પરિવારના જ એક સદસ્ય અને ખરેખર આ ટીમ જે છે આપણી એ કેટલી મહેનત કરે છે એ તમે તમારી આંખે જોયું છે અને એ પ્રમાણે ખરેખર તમે મૂલવો છો એ અમારા માટે પણ બહુ મોટી ઉપલબ્ધિ છે કે જ્યારે તમે એ મહેનતને તમારી આંખો સામે જોઈ છે. આપણા કન્ટેન્ટ ડેવલપર મિત્રો હોય કે ટાઈપિસ્ટ મિત્રો હોય અને આ જે મહેનત એક પુસ્તક જે બનીને તૈયાર થઈને વિદ્યાર્થીઓ સુધી પહોંચે છે એમાં કેટલા બધા કલાકોની, કેટલા બધા મગજની જે મહેનત છે એ ખરેખર બિરદાવવા લાયક છે. આ સાથે બેન, તમારી પાસે કેટલો સમય હતો આ કોન્સ્ટેબલની પરીક્ષા જે આવવાની હતી અને એ સમય દરમિયાન તમે તમારી તૈયારી કઈ રીતે કરી એ ખાસ અમને જાણવાની ઈચ્છા છે. શરૂઆતમાં તો રનિંગ આવવાની હતી એટલે વિચાર્યું કે હવે રનિંગ સાથે જોબ સાથે તૈયારી કરવાની છે તો પહેલે તો શરૂઆતમાં પાર્ટ ટાઈમ જોબ કરી દીધી. એટલે સવારના ઉઠો, રનિંગ જાઓ, લાઇબ્રેરી જાઓ અને સાંજે આવીને કામ કરો, એ શેડ્યુલ ફોલો કર્યું હતું. ત્યાર પછી રનિંગ પાસ થઈ તો હવે વિચાર થયો કે ના, કમ્પલસરી કરવાનું તો છે જ, એ સિવાય પ્લાન બીનો બી કોઈ ઓપ્શન નથી, તો હવે કંઈક તો કરવું જ પડશે. એટલે ફૂલ ટાઈમ રજા લીધી અને એમાં સતત છે છેલ્લા 5-1 મહિનાથી મેં 8 થી 8ના લાઇબ્રેરીના શેડ્યુલને ફોલો કર્યું છે, ત્યાં બેસીને વાંચન કર્યું છે. બરાબર છે. 8 થી 8નું જે લાઇબ્રેરીનું શેડ્યુલ છે એ તમારું કઈ રીતનું રહેતું? તમને વચ્ચે ક્યારેક એવું થાય કે બહુ જ કંટાળો આવે છે અથવા તો મગજ થાકી ગયું હોય એવું લાગે તો તમે તમારી જાતને કઈ રીતે મોટિવેટ કરતા? લાઇબ્રેરીમાં તો બેસવાની પહેલાં આદત જ નથી. શરૂઆતમાં જ્યારે પાર્ટ હાફ ટાઈમ માટે જતા તો થતું કે ના વાંધો નહીં, 4-5 કલાક જ બેસવાનું છે, એમાં બી 1 કલાક થોડી વાર સૂઈ જતા, થોડી વાર મોબાઈલ જોવા બેઠા હોય તો ક્યાં 5 થી 35 મિનિટ નીકળી જતી ખબર જ ના પડતી. પછી જ્યારે ફૂલ ડેનું શેડ્યુલ આવ્યું એટલે ત્યારે તો ટાઈમ ટેબલને ફિક્સ ફોલો કરવાનું જ છે એવા વિચારથી ગયેલા હતા કે શરૂઆતના સમયમાં કરંટ કરવાનું, પછી આ સબ્જેક્ટ લેવાનો, પછી બ્રેક લીધો તો પછી એના પછી હળવો વિષય લેવાનો અને સાંજે પાછું આપણું જે સ્કોરર સબ્જેક્ટ છે મેથ્સ રિઝનિંગ તેમાં કામ કરવાનું. અને જ્યારે એવું થતું કે હવે નથી થતું, કંટાળો આવે છે તો ક્યાંક મોટિવેશનલ સોંગ સાંભળી લેવાના કે જુસ્સો આવી જશે, કરવું જ પડશે. ક્યારેક મેં જ્યારે શરૂઆત કરી હતી તો લખ્યું હતું કે મારે સરકારી નોકરી કેમ જોઈએ છે. મારી જે પોતાની પર્સનલ ડાયરી છે કે ઘર પરિવારની શું સ્થિતિ છે, આપણે પોતાના પગ પર ઊભા થવાનું છે, આ થશે તો હું મારા ઘરને કઈ રીતે બદલી શકીશ, એમની લાઈફસ્ટાઈલ ચેન્જ થશે, એવા બધા વિચારો આમ ક્યારેક જોઈ દઈએ એટલે પાછું જુસ્સો આવી જાય કે ના, કરી લઈશું. બરાબર છે. ના, કરી લઈશું. ખરેખર પપ્પાનો દીકરો બનીને આ જે નિશ્ચય છે ને એ જ આપણને ક્યાંક ને ક્યાંક એ સફળતાઓ સુધી લઈ જતો હોય છે. બેન, આપણે જે મોબાઈલની વાત કરી તો સોશિયલ મીડિયાના જે જુદા જુદા પ્લેટફોર્મ્સ છે તો શું એ તમને પણ ક્યાંક રસ્તામાં વચ્ચે આવ્યા હતા અને તમે કઈ રીતે તમારી જાતને સાચવી, તમે કઈ રીતે તમારી જાતને એ પ્લેટફોર્મ સામે ઊભી રાખી? મને સોશિયલ મીડિયાનો એટલું તો કંઈ ક્રેઝ નથી, પણ હા, તૈયારી કરો એટલે આનો મોહ છોડવો ખૂબ જરૂરી છે. કેમ કે સોશિયલ મીડિયા આપણે એને યુઝ નથી કરી રહ્યા, એ આપણને યુઝ કરે છે. અને ખાસ કરીને જો તૈયારી કરો છો તો એને સાઈડ ઉપર રાખવું ખૂબ જરૂરી, કારણ કે જે મેસેજના જે ડિસ્ટ્રેક્શન હોય તેનાથી આપણું મન તો ચંચળ હોય જ છે, માંડ ત્યાં લાગતું હોય અને એવામાં જો આવા પ્લેટફોર્મના લીધે આપણે ટાઈમ બગાડીએ તો બહુ ખોટી વસ્તુ. એટલે મેં તો બધા પ્લેટફોર્મને અનઇન્સ્ટોલ જ રાખ્યા છે મારા ફોનમાં તૈયારી દરમિયાન. બરાબર છે. આ સાથે બેન એક પ્રશ્ન ખાસ એ થતો હોય છે કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો શોર્ટકટ શોધતા હોય છે કે હું આ ઓછું છે તો આ વાંચી લઉં અથવા તો આમાંથી કરી લઉં, આમાં બહુ ઓછું છે, તો એ શોર્ટકટ શોધવાવાળા મિત્રો માટે તમે શું કહેશો? શોર્ટકટ જેવું તો કંઈ હોતું જ નથી. હા, સ્માર્ટ વર્ક જેવું જરૂર હોય છે. તમે મહેનત કરો, પોતાના રીતે નોટ્સ બનાવો, એ જ તમારી શોર્ટકટ. બાકી જો શોર્ટકટ શોધવા જશો તો ઘણી લાંબા રસ્તે પહોંચી જશો. બરાબર છે.
એટલે આપણે મહેનત કરીએ એ જ આપણો શોર્ટકટ છે, અને મહેનત સિવાય કોઈ રસ્તો એવો નથી કે જે તમને સફળતા સુધી લઈ જાય. બેન, બીજો એક પ્રશ્ન એવો થાય કે જ્યારે આ પરીક્ષાનું રિઝલ્ટ આવે છે તે વખતનો માહોલ કઈ રીતનો હતો, તમને કઈ રીતે ખબર પડે છે કે ભાઈ રિઝલ્ટ આવ્યું છે, અને પછીની જે સ્થિતિ છે ખાસ કરીને તમારા પરિવારનો શું માહોલ હતો, પપ્પાને તમે કઈ રીતે આ રિઝલ્ટ વિશે કહ્યું, એ વિશે થોડાક અનુભવ. જ્યારે એક્ઝામને પૂરી કરીને ત્યાર પછી જે બધા પ્લેટફોર્મ પરથી ઓનલાઈન સોલ્યુશન કરાવતા હોય એટલે જ એક અંદાજ તો લગાવી દીધો હતો કે આપણા 120ની માર્ક્સ ઉપર તો થવાના જ છે. પછી ધીમે ધીમે બધા જે પ્લેટફોર્મ હોય તે પોતાનો એક અંદાજ બહાર પડે કે કેટેગરી વાઇઝ તમારું આટલું મેરિટ રહેશે. ત્યાં બી આપણે સેફ રહ્યા કે ના, આટલું કટ ઓફની ઉપર બી આટલા માર્ક્સ છે તો આપણે આવી જશું એવું હોપ તો હતી જ. અને ફાઇનલી જે દિવસે રિઝલ્ટ આવ્યું ત્યારે હું યુવામાં બેસીને જ કામ કરી રહી હતી, અને આવતાની સાથે ખબર પડી કે જો બેન તમારું રિઝલ્ટ આવી ગયું છે. રિઝલ્ટ જોયા પછી તો માઇન્ડમાં કંઈ પ્રોસેસ જ નહીં થઈ કે હા ચાલો ઓકે છે, થઈ ગયું. પણ જ્યારે આજુબાજુવાળા લોકો મને કોંગ્રેચ્યુલેશન કરવા લાગ્યા ત્યારે ખબર પડી કે નહીં, આપણે પાસ થઈ ગયા છે. તો આંખોથી આંસુ નીકળી આવ્યા કે મતલબ જે મહેનત કરી હતી, જ્યારે લાઇબ્રેરીમાં બેઠા હોય અને નહીં થતું હોય ને તો આ દિવસને ઇમેજિન કરતી કે જ્યારે થશે ત્યારે શું સ્થિતિ હશે, અને આજે એને રિયાલિટીમાં લાવી દીધું તો કંઈ જવાબ જ ના રહ્યું બોલવા માટે. ફટાફટ નીચે ઉતરી જવાયું રડતા રડતા, અને પહેલો ફોન ઘરે કર્યો, પપ્પાને કીધું પપ્પા તમારો દીકરો પોલીસમાં બની ગયો છે. અને મમ્મી, ચાચુ, બેન બધા ખુશ થઈ ગયા. મિત્રો તરફથી જે બધા મેસેજ, ફોન આવવા લાગ્યા, અને એમાં બી જાણ મારા એક ફ્રેન્ડ છે તેમને કહ્યું કે વિજય પુત્રીનો વિજય થયો છે, મારા પપ્પાનું નામ વિજયભાઈ છે. વાહ વાહ વાહ. તો એ પલ ઘણી ખુશ થઈ મારા માટે. અને આમ જોવા જઈએ ને તો સરકારી નોકરી જેને મળે છે, કોઈક સફળતા કોઈ પણ હાસિલ કરે છે, અને એમના માટે કદાચ એ સફળતા, એ સફળ થયાના લેબલ સાથે પોતાના પેરેન્ટ્સની, પોતાના મમ્મી પપ્પાની સામે જવું ને, આ જીવનની સૌથી મૂલ્યવાન ક્ષણો કદાચ આપણે એને કહી શકીએ. બેન, ખાસ બીજી એક વસ્તુ એ જાણવી છે કે તમારી જેમ તૈયારી કરતી એ દરેક દીકરીઓ કે ઘણીવાર થાય કે ડીમોટિવેટ થઈ જાય, અથવા તો ઘણીવાર દીકરીઓને નિરાશા સાંપડતી હોય, તો એ બહેનો માટે, એ દીકરીઓ માટે તમારો શું મેસેજ છે? છોકરીઓ હોય એટલે, અને આજનો જમાનો તો છોકરીઓ પર ઘણી બધા ક્ષેત્રમાં આગળ વધી જ છે, એટલે હું કહું છું કે દરેક છોકરીએ પોતાના પગ પર ઊભા રહેવું જોઈએ, આત્મનિર્ભર બનવું જોઈએ, ક્યારેય બીજા ઉપર ડિપેન્ડન્ટ ના રહેવું જોઈએ કોઈ બી વસ્તુઓ માટે. બરાબર છે. આ સાથે એવી કંઈક 3 વાતો બેન કે તમે જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા છોકરાને તમે કહેવા માંગશો કે એવી 3 બાબતો જેનું ખાસ ધ્યાન રાખો અને તમે સફળતા સુધી પહોંચી શકો છો. તો મેં જે તૈયારી કરી છે તે દરમિયાન મેં સ્ટ્રિક્ટ એવું મારું ટાઈમ ટેબલ છે તેને ફોલો, મતલબ હવે જો કર્યું છે, હવે જો ઘણી મોટી ભરતી આવી રહી છે અને જો તમે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરવા માંગતા હોય તો હું કંઈ મારી રીતેની ટ્રીક આપું છું કે મેં આ રીતે મારી તૈયારી કરી હતી. પહેલે તો સિલેબસને ધ્યાનમાં લો, માત્ર એને કોઈ એક મેસેજમાં સેવ ના કરીને એની કોપી લો, જેથી તમને તમારા પ્લસ પોઈન્ટ, તમારા માઇનસ પોઈન્ટ, તમને કયા ટૉપિક ઉપર વધુ ભાર કરવાની જરૂર છે, જે તે વિષયનું વેટેજ શું છે તેની જાણ રહે. ત્યારબાદ એક બુક લિસ્ટ બનાવો. વાંચો એટલે બુક લિસ્ટ બનાવવું ખૂબ કમ્પલસરી છે. માર્કેટમાં ઘણી બધી પબ્લિકેશનની બુક અવેલેબલ તો હોય જ છે. પછી વાંચતા વાંચતા ચલો બજારમાં આ બુક આવી છે આને વાંચી લઉં, તો દરિયો જેવો સિલેબસ તો આપણો છે, એમાં બી ઘણી બધી બુક્સને લાવી, મતલબ કે ખુદ જ પોતાની મુશ્કેલીઓને વધારવી. એટલે તમે તમારે જે રેફરન્સ, જે સાથી મિત્રો હોય જેને તૈયારી કરી છે, જે ઓલરેડી સરકારી નોકરીમાં છે, તેમની મદદથી સર્વે કરો, સારું એવું બુક લિસ્ટ બનાવો, અને પછી નક્કી કરી દો કે મારે આ સબ્જેક્ટ માટે આ જ બુક વાંચવાની છે. અને જો અધર કોઈ ઈચ્છા થઈ કે આ બુક વાંચવી છે તો હા, આપણે એને એક્સ્ટ્રા માહિતી તરીકે લેશું કે હા આમાં એક્સ્ટ્રા માહિતી મળે છે તો વાંચીશું, પણ પરંતુ પહેલે જે તે બુકને જ ક્લિયર કરવાની કોશિશ કરો. ત્યાર પછી ટાઈમ ટેબલ બનાવવું બહુ જરૂરી છે. મેં જ્યારે શરૂઆતમાં ટાઈમ ટેબલ નહીં બનાવ્યું હતું તો ત્યારે એવું થતું કે એક જ બુક માટે આખો મહિનો ક્યાં નીકળી જાય ને ખબર જ ના રહી હોય. ક્યારેક એવું થાય કે આજે શું વાંચું એમ કરતાં કરતાં અડધો દિવસ નીકળી ગયો હોય. એટલે જો પ્રોપર ટાઈમ ટેબલ હશે તો આજે આટલા જ વિષયો વાંચવાના છે, આજે આટલા જ ટૉપિક કરવાની છે તેની જાણ રહેશે.
તમને જો એવું લાગે કે આપણે કેપેબલ નથી તો સોશિયલ મીડિયા પરથી જે ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પરથી તમને ઓફલાઈન અને ઓનલાઈન બંને કોચિંગ ઉપલબ્ધ છે, કાં તો રેકોર્ડેડ કોર્સ બી હવે તો મળી રહે છે. તો જો એવી રીતે ના જવું હોય તો તમે એનું બી પસંદગી કરી શકો છો. અને જો એમ લાગે કે ના આપણે એટલા કાબેલ છે કે પુસ્તકોના વાંચનથી ખબર પડી જશે, તો જ્યાં રૂકો છો ત્યાં એના વિડીયોઝ બી આવે છે યુટ્યુબ પર, ત્યાંથી બી તમે તમારા ડાઉટ્સને ક્લિયર કરી શકો છો. બેન, તમે સ્પર્ધાત્મક પરીક્ષા ક્ષેત્રમાં આવ્યા. આ ક્ષેત્ર આમ જોવા જઈએ તો ખૂબ જ સંઘર્ષપૂર્ણ બધા માટે રહેતું હોય છે, તમારા માટે પણ રહ્યું છે. પણ આમાં કૃષ્ણની જેમ કોઈ સારથી બનીને આવે છે અને આપણને તારી જાય છે. તો શું તમારા કોઈક એવા પથદર્શક રહ્યા છે? એમના વિશે ખાસ અમારે જાણવું છે. હા, મારા પથદર્શક સારથી જ કહી શકું એવા મારા મિત્રો જ છે, મારા યુવાનો ગ્રુપ જ છે, જે હાલમાં સરકારી નોકરી પર પણ છે અને સાથે સાથે નોકરીની તૈયારી બી કરી રહ્યા છે. તો એમનો અનુભવ મને ખૂબ ઉપયોગી રહ્યો છે. એવું નથી હોતું કે દર ટાઈમ તમે કંઈક કરો અને એનામાંથી તમે નિષ્ફળતા થયા હોય અને એમાંથી કંઈ શીખો તો ઘણો લાંબો સમય જતો રહે. તો ક્યારેક એવું પણ હોય કે બીજા જે નિષ્ફળ થયા છે તેના અનુભવમાંથી બી તમારે શીખવું જોઈએ. એટલે જે મારા મિત્રો છે તેમના જે અમુક ટ્રાઇડ એન્ડ ટેસ્ટ બેઝ ફોર્મ્યુલા છે, એમની વાંચવાની રીત કઈ છે, એ શું ફોકસ કરે છે, કયું નથી કરતા, એ ઓપ્શન પીવાયક્યુના ઓપ્શનમાં કયું એલિમિનેશન કરવાની ટ્રીક છે, એ બધી વસ્તુઓને મેં પહેલેથી છેલ્લે જે તૈયારી કરી મારા 6 થી 8 મહિનાના સમયગાળા દરમિયાન તેને એપ્લાય કરી છું. અને એમના માર્ગદર્શન વિના હું આજે શાયદ ઘણો ટાઈમ જતો રહે તે કરવામાં, એટલે એમના થકી મને ઇઝી રહ્યું છે પાસ થવાનું. સાથે બેન, મારે એ પણ જાણવું છે કે તમારી જે આ જર્ની છે એને તમે કઈ રીતે મૂલવશો? મતલબ આપણે બધાએ થેન્કફુલ રહેવું જોઈએ અને તમે પણ કોઈના થેન્કફુલ, કોઈના આભારી હશો. તો એ આ તમારી આખી જર્નીને મૂલવતો એક જે આભાર છે એ તમે કોને કરવા માંગશો? એમ તો આભાર મારા પરિવાર, મારા પપ્પા, મારા મમ્મી, કે જેમને પહેલેથી લઈને છેલ્લે સુધી મને સપોર્ટ કર્યો. લાઇબ્રેરીના 8 થી 8ના ટાઈમમાં બેસો એટલે ઘરની બધી જ મુશ્કેલીઓને સાઈડ પર રાખીને ફોકસ વાંચવાનું થાય, વાંચવા ઉપર આવે ત્યારે જ આપણે સારું એવું વાંચી શકીએ. તો પપ્પા તરફથી ક્યારેય પૈસાનું પ્રેશર નથી આવ્યું. મમ્મીએ સવારથી લઈને સાંજ સુધીના ઘરકામને હાથ સીવી લીધું છે. મારા ચાચુ કે જે બપોરના મને જમવાના ટાઈમ પર લઈ જતા, મૂકી જતા, એના લીધે મારો ટાઈમ બી સેટ થઈ રહ્યો. અને મારી બહેનો બી બંને જે નાની છે મારા કરતાં, એમને બી ક્યાંક ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી મારો સાથ આપ્યો છે. અને જે મારા સારથી કહેવી શકાય એવા મિત્રો કે જેને મને ગાઈડન્સ પૂરું પાડ્યું છે, એ બધાને હું આભાર વ્યક્ત કરું છું. જ્યારે આ રિઝલ્ટ આવ્યું ને ત્યારે તે જ દિવસે હું બી એક લાઇબ્રેરીમાં બેઠી હતી અને એક સેન્ટેન્સ વાંચ્યું કે સફળતા ક્યારેક કરવાથી નથી મળતી, પરંતુ એને સતત કરવાથી મળે છે. તો એ વાતે મને એ દિવસે સાબિત પૂરી પાડી કે નહીં, સતત આગળ વધશો તો તમને જીત ચોક્કસપણે મળશે. અને મને જ્યારે એવું લાગતું કે હું નહીં કરી શકું, તો ત્યાં સુધી મેં કરી બતાવ્યું. તે સુધીની મારી જે સફર રહી તેમાં મારે જે સાથ આપનાર વ્યક્તિઓ હતા એ બધાનું દિલથી આભાર વ્યક્ત કરવા માગું છું. આ સમયગાળા દરમિયાન મને કેટલા એવા કડવા વચનો બી સાંભળવા મળ્યા કે તારામાં જૂનું નથી, તું ટાઈમપાસ કરે છે, તું પોતાના માટે કે પરિવાર માટે બી નથી કરી શકતી, સૂઈ જ રહી છે, સવારના રનિંગ ટાઈમ પર નથી જતી. આ બધા કડવા વચનો સાંભળવા પડ્યા, પણ મને ખુશી છે કે આજે બધા કડવા વચનો મને ખાખી વર્દી અપાવી ગયા. એટલે અંતમાં હું મારા પરિવાર, મારા મિત્રો બધાને થેન્કફુલ કહેવા માગું છું. બરાબર છે. બેને કીધું ને કે આ કડવા વચનો જ એમને ખાખી વર્દી સુધી લઈ ગયા. એટલે સખત મહેનત અને સતત મહેનતનો હજીએ દુનિયામાં કોઈ જ વિકલ્પ શોધાયો નથી. તો તમે પણ મિત્રો જો તૈયારી કરતા હો તો આ વિડીયો જોઈને તમારી તૈયારી શરૂ રાખજો અને ક્યારેક તો એક મુકામ ચોક્કસથી આપણે સૌ પહોંચીશું. આવી શુભેચ્છાઓ તમને પણ અને બેન તમને પણ. તમે અગાઉ જે પણ પરીક્ષાઓ હવે આપો એમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. યુવા ઉપનિષદ ફાઉન્ડેશન સાથે તમે જોડાયા અને તમારી જે સફળતા છે, તમારી આ યાત્રા અમારી સાથે શેર કરી. અને મિત્રો, તમે પણ આવા અવનવા વિડીયો અમારી સાથે અમારી આ જર્નીમાં જોડાતા રહો તેવી શુભેચ્છાઓ. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.